આપણે એમને તપ કર્યું અને ગંગાજી પસંદ થયા અને ગંગાજી કે હું સ્વર્ગમાંથી પૃથ્વી પર આવું પણ મારા આવવાથી મારા ભૂતથી પૃથ્વી બહાર નીકળી છે એટલે ખાડો પડી જશે. તો એ સમર્થ શક્તિ કોણ કે જે શિવજીએ કહ્યું કે આવી જાવ. શિવજીની જટામાં આખા ગંગાજી સમાઈ ગયા અને પછી શિવજીએ એમની એક લટ ખોલી અને ગંગાજી વહેતા થયા અને વહેતા વહેતા આજે જોયું ગંગાસાગર તે હિમાલયથી શરૂ થયા તે ગંગાસાગર કલકત્તા બંગાળના ઉપસાગરમાં એ ભળી જાય છે. તો ત્યાં સુધી આવતા કેટલા બધા રાજ્યો, કેટલા બધા માનવ લોકો અને ખેતીવાડી, અન્ન, પાણી, ખોરાક આ બધું ગંગાજીની કૃપાથી મળી રહ્યું છે. તો એવા ગંગાજીમાં આપણા શાસ્ત્રોમાં ગંગાજીને પવિત્ર કહેવાય છે. ગૌ, ગંગા, ગાયત્રી, ગીતા આ 4 ગ એવા પવિત્ર છે કે જે આપણા હિન્દુમાં શાસ્ત્રમાં સ્થાન ધરાવે છે અને આપણે શ્રદ્ધા રાખીએ છીએ એમના પ્રત્યે. તો આપણે બી શ્રદ્ધાથી અહીંયા ગંગાજળ લાવ્યા છીએ. આપણા વડીલો ગંગા સ્નાન કરવા હરિદ્વાર કે ગંગાજીના કિનારે જઈ ના શકે એના માટે આપણે અહીંયા ગંગાજળ જે લાવ્યા છીએ ગંગાજળની એક બોટલ બધા વડીલોને આપીશું. તો એ ગંગાજળની બોટલમાંથી એનું થોડું ટપકું પાડી ડોલમાં સવારે સ્નાન કરે એટલે એમાં ટપકું પાડી અને જ્યાં સુધી ચાલે ત્યાં સુધી સ્નાન કરે એટલે ગંગા સ્નાન કરાય કહેવાય. મનમાં ગંગા, ઘર બેઠે ગંગા. તો આપણે ઘર બેઠે ગંગા બધાને આપીશું. તો ગંગાજીનું સ્નાન કરજો અને પવિત્ર થયાનો ભાવ કરજો અને ગંગા ગયા એવું માનજો. અને આ બધો પુરુષાર્થ જે કંઈ કાર્ય કરીએ છીએ આપણે એકબીજાના સહયોગથી કરીએ છીએ. આ ગાયત્રીભાઈ અમારી સાથે લાયન્સ ક્લબ, જોધપુર હિલ, ફોર્ટ, જાયન્ટ ગ્રુપ કોહિનૂર અને જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ વડીલો આપણી સાથે છે. આપણને આ કાર્યમાં અવારનવાર કાર્યક્રમ કરવા માટે ડિમ્પલબેન ઘણો સહયોગ કરે છે. આ ડિમ્પલબેન વડીલોને કાર્ય માટે આપણી હિન્દુ સંસ્કૃતિથી જાગૃત રહે એટલે અહીંયા બધા કાર્યક્રમો દરરોજ કરતા હોઈએ. આપણે કાર્યક્રમો જોઈએ છીએ. અવારનવાર ધાર્મિક સંસ્થાઓને બોલાવી વડીલોને એનો લાભ મળે, આશીર્વાદ મળે, એમનામાં ઉત્સાહ વધે અને એના માટે કરે છે. એ લાયન્સ ક્લબના મેડિકલ કેમ્પ બી રાખવામાં આવે છે જેથી કરી વડીલોનું આરોગ્ય બી સારું રહે. આ બધા માનવતાના કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ. તો બધાનો સાથ સહકાર તો બધા કાર્યક્રમમાં ભાગ લેજો, સાથ સહકાર આપજો એ જ અભ્યર્થના.